નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ડાભા ગામના નવયુવાન તોસીભાઈ મલિક દ્વારા જનસેવાનું પ્રશંસનીય કાર્ય। જંબુસર તાલુકાના ડાભા ગામના નવયુવાન તોસીભાઈ મલિક દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોની સુવિધા માટે એક પ્રશંસનીય લોક ઉપયોગી કાર્ય કરવામાં આવ્યું છે। ગામના લોકોને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે માટે તેમણે પોતાના વ્યક્તિગત ખર્ચે હઝરત કબરુદ્દીન બાવાની દરગાહ પર ઠંડા પાણીના ફિલ્ટર પ્લાન્ટનું વિતરણ કર્યું છે। આજ રોજ આ ઠંડા પાણીના ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરી તેને સેવામાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેથી ગરમીના આ દિવસોમાં અહીં આવતા શ્રદ્ધાળુઓ અને વટેમાર્ગુઓની તરસ छिपाવી શકાય। આગામી સમયમાં બાકડાનું પણ કરશે વિતરણ। નવયુવાન તોસીભાઈ મલિકે માત્ર પાણી જ નહીં પરંતુ લોકોના બેસવાની સુવિધાનો પણ વિચાર કર્યો છે। તેમણે જણાવ્યું છે કે આવનાર ટૂંક સમયની અંદર જ ગામની અંદર લોકોને બેસવા માટે સુવિધાજનક બાકડાનું પણ વિતરણ પણ તેમના તરફથી કરવામાં આવશે। ગામ લોકોના હિતમાં કરવામાં આવેલા આ સુંદર અને સરાહનીય કાર્ય બદલ સમગ્ર ડાભા ગામના લોકોએ તોસીભાઈ મલિકનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને તેમની આ જનસેવાને બિરદાવી હતી। રિપોર્ટર સદામ મલિક, જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી।